છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં આજે દેશભક્તિનો દિવ્ય ઉન્માદ જોવા મળ્યો। ભારતીય સેનાના શૌર્યભર્યા ઓપરેશન સિંદૂર ને બિરદાવવા તિરંગા બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોએ ભાગ લીધો હતો। પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના પગલે સરકારે શરૂ કરેલ ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેના દ્વારા સંવેદનશીલ આતંકવાદી અડ્ડાઓ અને સૈન્ય મથકો પર ચોકસાઈભર્યા પિન પોઇન્ટ હુમલાઓ કરીને તેમને નષ્ટ કરાયા હતા। ભારતીય સેનાની અપ્રતિમ હિંમત અને યોદ્ધા સ્વરૂપે લીધેલા પગલાઓથી દેશભરમાં ઉમંગ અને ગર્વનો માહોલ સર્જાયો છે। આ ઉલ્લેખનીય શૌર્યગાથાને બિરદાવવા માટે બોડેલી નગરમાં યોજાયેલી તિરંગા રેલી સમગ્ર શહેરમાં રાષ્ટ્રપ્રેમના રંગો છાંટતી જોવા મળી। યુવાનોના હાથે ફરકતા તિરંગા, ભારત માતા કી જય ના નારા અને દેશભક્તિના ગીતોએ વાતાવરણ રાષ્ટ્રીય ભાવનાથી જળબળ કરી દીધું। આ રેલી માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ નવી પેઢી માટે રાષ્ટ્રપ્રેમ અને સેના પ્રતિ આદર ભાવના જગાવવાનો એક સક્રિય પ્રયાસ રહ્યો। આથી બોડેલી નગરનું યોગદાન દેશભક્તિના આ અભિયાનમાં મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક માનવામાં આવી રહ્યું છે। રિપોર્ટર શાહિદ મકરાણી, બોડેલી।